મહાકુંભ મેળા 2025માં લવ યુનાઇટ્સ કાર્યક્રમમાં ભારતીય અને ઇઝરાયેલી સંગીતનું અનોખું સંયોજન. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન આયોજિત લવ યુનાઇટ્સ કાર્યક્રમ એ ભારતીય અને ઇઝરાયેલી સંગીતકારોનું મનમોહક સંગમ બન્યો. આ વિશિષ્ટ સંગીત કાર્યક્રમ એકતા, આધ્યાત્મિકતા અને સંગીતની વૈશ્વિક ભાષાને ઉજાગર કરતો પ્રયાસ હતો. સાંસ્કૃતિક સંગમ ભારત અને ઇઝરાયેલની સંગીત યાત્રા કાર્યક્રમમાં પ્રખ્યાત ભારતીય શાસ્ત્રીય કલાકારો અને ઇઝરાયેલી કલાકારોએ ભાગ લીધો. તબલા, સિતાર અને બાંસરીના શાસ્ત્રીય રાગો ઇઝરાયેલી લોકસંગીત અને આધુનિક સાધનો સાથે સુંદર રીતે ગૂંથાઈ ગયા, જેનાથી એક અનોખું અને આત્માને સ્પર્શી જતું સંગીત સર્જાયું. સંગીત દ્વારા વૈશ્વિક એકતા માટેનો સંદેશ. મહાકુંભ મેળાના આંતરરાષ્ટ્રીય સામાજિક મિશનની એક કડી તરીકે લવ યુનાઇટ્સ એ શાંતિ, મિત્રતા અને સંગીતની જોડાણ શક્તિને પ્રસ્તુત કરીને ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ઉપર આ સંગીત આધ્યાત્મિક મેળાપ શ્રદ્ધાળુઓ માટે એક અનન્ય અનુભવ રહ્યો. ધાર્મિકતા અને સંગીતનો અનોખો મેળાપ. સંગીત પ્રેમીઓ અને શ્રદ્ધાળુઓએ આ કાર્યક્રમને ભરપૂર પ્રેમ આપ્યો, કારણ કે સંગીતના મધુર સ્વરો મહાકુંભના આધ્યાત્મિક માહોલ સાથે મિશાઈ ગયા અને આ અનોખા કાર્યક્રમે પ્રેમ અને સદભાવના સંદેશને વધારે મજબૂત બનાવ્યો. આવી વિશિષ્ટ યથાર્થ ઉપસ્થિતિ દ્વારા મહાકુંભ મેળાએ માત્ર એક ધાર્મિક મહોત્સવ જ નહીં, પણ વૈશ્વિક સાંસ્કૃતિક વિનિમય અને એકતાનું મંચ હોવાનો દાવો ફરી એકવાર સાબિત કર્યો.